હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. ટ્રીપના લાસ્ટ ડેમાં અત્યારે ઘરે જવા નીકળ્યા છે. સવારે 5-4 વાગે નીકળવું હતું, પણ થોડું આ લોકો બધા થાક્યા હતા રાત, એટલે લેટ થઈ ગયું જાગવાનું. એટલે 5-5 વાગે તો નીકળી જ ગયા, 5-5:30 જેવું થઈ ગયું. તમે નીકળ્યા ત્યારે ત્યાંના નીકળ્યા છે, બધા સુઈ ગયા છે પાછળ. હું ને કેવલ જાગ્યા છે. જો હાથવાની જાગતો હતો ત્યારે સુઈ ગયો. ને સુઈ જાય ને પછી પછી નોવડ કરે એ સુઈ ગયો, પાછળ બધા સુઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધી સુઈ ગઈ છે, કોઈ જાગતું નથી. અત્યારે અમે ઉભા રહીએ ને ત્યારે પહેલો વળી જાય, પેટ્રોલ પંપ પર ઉભા રહીએ ને ત્યારે એ સુઈ ગયું પાછું. કાલે રાતે નીકળવાનું રીઝન તમને કીધું એ જ કે ગાડીના ગ્લાસ છે અત્યારે એટલા ખરાબ છે, પણ દિવસના એટલો વાંધો ન આવે. રાતે તો પછી આ લોકોને કેવું છે, કેવલને, કાનાને ને પેલા 3 ને નંબર છે, ચશ્મા છે, એટલે કેવું કે સામેથી લાઈટ આવે ને તો એ લોકોને અંધાર આવી જાય. કોઈ બી રહેશે. બસ બીજું રીઝન એ હતું કે જો સામે દેખાડતું આ આખું આ રીતનો ફોરેસ્ટનો રસ્તો છે. 50 થી 60 કિલોમીટર પ્યોર ફોરેસ્ટ આવે છે. એટલે એના લીધે અમે 1-2 જગ્યાએ પૂછ્યું, 3 જણાને પૂછ્યું. બધાએ એમ કીધું કે જો ફેમિલી હારે છે તો ખોટું રિસ્ક ન લ્યો, અવોઇડ કરો જવાનું. એટલે પછી અવોઇડ કર્યું ને, કીધું સવારે જ નીકળશું હવે શાંતિથી, થોડી ઊંઘાઈ થઈ જાય બધાને. તો આવું છે. પછી ખોટું રિસ્ક લઈને જવું એના કરતા તો ના જ પાડ્યું. બરાબર નથી જવું. સવારે કેટલો ઉઠી અમે 4 વાગે ઉઠા ને, 4:30 ઉઠી ગયો. 4:30 5 વાગે 4:30 5 વાગે ઉઠ્યો તો એનો જાગતો હતો. સુવડે એવું ન સૂતો, રમવું હતું એને. થોડીક વાર રમ્યો, પછી અહીંયા આગળ હું આવી ને કાનાને સુઈ જવું તો કાના કે દીદીમાં સુઈ જવું તો અહીંયા આગળ આવી ને થોડામાં સુવડાવ્યું. પાછળ પહેલા પાસે ગયો હતો, અહીંયા એનો સૂતો, વચ્ચે આવ્યો, અહીંયા એનો સૂતો, પછી અહીંયા આગળ સૂતો. એને કમ્ફર્ટ ઝોન મળી ગયું એટલે એ સુઈ ગયો. જો અત્યારે વરસાદ ચાલુ જ છે, વરસાદ બંધ થતો, વેધર એટલું મસ્ત છે. આ બાજુમાં લોકેશન એટલું સરસ છે, મસ્ત છે, મજા આવે છે. હવે બધે જાગે ને પછી નાસ્તો કરવા ઉભા રહી ગયા. એવો રસ્તો છે નહીં, એવો નાસ્તા જેવો રસ્તો કે નાસ્તો કરીએ અમે. બટ આગળ ક્યારેક આવશે ને ક્યાંક રસ્તામાં, એટલે બધે ત્યાં બધે જાગી જાય પછી ઉભા રહી. અત્યારે વાગવામાં થયા છે 7:30 થઈ ગયા છે. 7:30 જેવું લાગતું નથી, 7:30 જેવું લાગતું નથી. બહુ અંધારો છે. રસ્તામાં એટલું મસ્ત નું લોકેશન મળ્યું છે, બધે ફોટા પાડવા ભરી ગયા. કાના પોઝ આપા, ફોટો પાડવા. હે તો તું કેમ પાછો ફરી ગઈ? હા હું કીધું કાકુ કે આ લોટો હોય આવડી તો બેહવાનું હોય. અમે કહેતા કા હું ભાઈ કેદારનાથ કેટલું મસ્ત લોકેશન. મસ્ત ના કેવલ નીચે લે, કેવલ કે કોમલ નીચે ઉતરી જા, નથી એટલું જો રેતી હે, રેતી આને આલુ જ અટકી ગયું છે. ચાટે હે ખાલી કયો ટનો પવન છે ને. શું કે કાશમાં હાલે જોઈ લો. શું કે આ જરૂર નથી, લીલો લીલો ઘાસ છે. હા સરસ. બોલો કે ભૈયા ગયા, જો ઈ ભૈયા ગયા ફેમિલી, એટલે તું તાર ફેમિલી ને બોલાવ કાંજી. હાલો હાલો ઓ ફેમિલી તેડી લે તો કાના, તેડી લે તો.
જલ્દી છે. પેલા જટા મામા પેલા જટા મામા હું પેલા જટા મામા અમે ઓલો બટલું બચ્ચા એને મજા આવે છે ને મજા આવે છે ને મંડી લઈને તો સવારે 5:30 વાગે નીકળ્યા હતા ને સવારે 5 વાગ્યાનો અત્યારે સ્ટોપ લીધો છે વાગવામાં થઈ ગયા છે 1:45 સવારના બેઠા હતા બધા અકડાય અત્યારે બધા છૂટા થયા માંડ બધા છૂટા થયા બોલ એવું થયું ખીચડી અને ભૂખ લાગી છે બધાને કડકડ કોઈ રસ્તામાં મેં તમને જયારે વાત કરી હતી ને ત્યારે તો 7:30 થયા હતા અત્યારે 12:30 થયા અત્યાર સુધી કોઈ વચમાં એવી કોઈ હોટલ જ નહીં કે જ્યાં લેડીઝ ને અમે કે વોશરૂમ જઈ શકીએ કે નાસ્તા પાણી જેવું કઈ આવ્યું કોઈ જગ્યાએ કોઈ નહીં પ્યોર ગામડા જતા હોય છે બધી જગ્યાએ જેટલી જગ્યાએ પ્રવૃત્તિ બધી જગ્યાએ ગામડા જ આવતા હતા એટલે પછી કે ઉભા અત્યારે વ્યારા પહોંચ્યા છે અને વ્યારા છે અત્યારે ખોડિયાર એમાં અત્યારે ઉભા છે ઓલમોસ્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે જમવાનું જ ઓર્ડર કરીએ છીએ હવે જે બધાને શું ખાવું છે ને બધી મંગાવે જો બે જ નહીં લે બે હારી તો હા દાંત કાઢ્યો પાછું બે હું નું હોય હા એને હોતું જ રહેવું હતું ગુડાવી દો મને એમ હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અકડાઈ ગયા અકળાઈ ગયા ને ભૂખે લઈ ગયા. ને કાના જય શ્રી કૃષ્ણ દેવો તો કાઈ રેલ જવાનું જય શ્રી કૃષ્ણ બાઈ જય શ્રી કૃષ્ણ કોણ બો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માધવન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બંસીકુંડ. જય હા એમ કે તો આવી મારા સગા ભાઈ છે તો બંસી કોણ છે આ મારો ભાઈ છે આ એની ગર્લફ્રેન્ડ છે હે ને એવું જ છે ને એના આ ગળામાં આટલું મોટું મંગળસૂત્ર પહેર્યું ને ઈ કેમ નથી જોતા અંતાક્ષરીનો દોર ચાલુ થઈ ગયો છે રબ બે દીવાના લાગે રબ કી દીવાના લાગે શું આવ્યું? લાગે રે ર. ર ના જો હુઈ ગયું राजा की आएगी बारात मेरे आंगन में मैं तो नाचूंगी. लंदन खाएंगे जाएंगे हम भेलपुरी तो हम अफ्रीका से पेल जाएंगे हम भेलपुरी खाएंगे चीन जाएंगे हम भेलपुरी खाएंगे चीन डुप्लीकेट भेलपुरी यार बच्चे खाई गई हां दुपट्टा के चौके से मुझे टोपियां ने देख लिया हाय टोके से मला की मुझे दिल ले गाओ मगर मेरी जान ले गाओ वाह हराम जी हराम जोड़ के लाई भैया और भाभी को बधाइयों बधाई सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. મસ્ત જમી લીધું બધાએ એટલું ખાધું ને કે વાત જ જવા દે બધે વાર તો દેવલાએ પાડી લીધું હતા નતા એવું ખતરનાક પાડ્યું ને કે બાજુની ગાડી વાળા એમ કહેતા હતા ભાઈ રહેવા દીયો પાદોમાં બાજુની ગાડી હતી જો એકવાર મે પાઈ દેવે મેગી બનાવવાની મસ્ત કાના લો રિપીટ કરો બેસ જાવ નીચે બેસ જા જો એક કડાઈમાં નીચે બેસી જા એક કડાઈમાં એક ગ્લાસ આઈને અડધું પાણી લેવાનું એમાં તપેલી માં નાખ દેવાનું પછી એને થોડીક વાર ઉપર ગેસમાં ગેસ ચાલુ કરીને ઉબાળવાનું ઓકે પછી ઉબાળ્યું પછી એમાં મેગી નાખ દેવાની જેટલી મેગી લાગે બધી નાખ દેવાની ઓકે પછી એને થોડીક વાર ઉબાળવાનું પછી મેગી મસાલો નાખવાનો પછી એને થોડીક એને 10 થી 20 મિનિટ ઉબાળવાનું પછી એમાં આપણે ચીઝ નાખવું હોય તો એ નાખી આપી પેરી પેરી મસાલો એ નાખી જો જાજો મસાલો જાજો પેરી પેરી મસાલો જાજો ચીઝ નાખવાનું તીખું લાગે પછી 20 માં કેમ સેવ કરવાનું મારા વિડિયો સેવ નહીં કરવાનું સેવ કરવાનું પછી મારા વિડિયોને ધન્યવાદ બાય બાય મારા વિડિયોને ધન્યવાદ બાય બાય
ઘરે પહોંચ્યા ને એટલા બધા થાયકા. હું માધવને ફીડિંગ કરાવતી હતી, મેં કીધું એને સુવડાવી દઉં ને અમારે પાછું ઓફિસ આવવાનું હતું, એટલે એને સુવડાવતો મને ક્યારે ઊંઘ ચડી ગઈ ખબર જ ન પડી. પાણી મૂક્યું, નાવા જવું હતું, મેં કીધું અત્યારે સૂવું નથી, પછી રાતે જ સૂઈશું, વહેલા સૂઈ જશું ને એટલે ઊંઘ થઈ જશે. પણ ઊંઘ કરીને એકવાર ઊંઘ આવી જાય ને પછી એને કમેડી ઊંઘ થાય. આ લોકો આવ્યા ને કેવલે મને ઉઠાડવા આવ્યા હતા, પણ હવે કીધું પાછી ખબર નહીં મને ક્યારે ઉઠાડવા, એ મને ખબર કે ઉઠાડવા આવ્યા હતા, પણ ઊંઘમાં તો કઈ જ એટલે એટલી બધી મજા આવી ગઈ, ઊંઘ આવી હતી ને વાંધો નહીં. કીધું હારું હાલ હવે અત્યારે ઉઠ્યા, જો ઉઠીને હજી એ લોકો બધે ફ્રેશ થઈ ગયા, મારે ફ્રેશ થવાનું હજી બાકી છે. એટલે માધવને સુવડાવતી હતી ને તો મેં તો કાંઈ વાંધો ના આવીને નાઈ લઈશ, કેમ કે કાનો ને એ લોકો અત્યારે નીકળવાના છે અને એ લોકોને થોડીક શોપિંગ કરવાની હતી, એટલે એ લોકો અહીંયા આવે છે અત્યારે. એ લોકો બેસવા ગયા હતા ફઈની ઘરે, ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવે છે, અહીંયાથી શોપિંગ કરી પછી એ લોકો જશે. એટલે અમારે સ્પેશિયલ એ લોકો માટે આવવું પડ્યું. આજે એક ઓર્ડર ડિસ્પેચ કરવાનો હતો એટલે મોકલવાનો છે. અને જો નાસ્તો લઈ આવ્યા છે, પણ નાસ્તા કરવા વાળા ભાઈ ખબર નહીં કઈ આવશે નહીં કેવલ. મેં ફોન કર્યો તો એને, શું કે કે હાલો બસ નીકળી. મેં કીધું જલ્દી આવો, પછી આ લોંધો થઈ જાય પછી કઈ મતલબ નહીં, એમ મજા ન આવે. કોમલ કેવો થાક લાગે. બહુ જ. મેં તો ફ્રેશ થઈ ગઈ એટલે મને થોડુંક એવું લાગી મજા આવે. ગરમ પાણી થી નાઈ લે ને એટલે બહુ મજા આવે. આપણે ત્યાં ડાયરેક્ટ ગરમ પાણી કે અમારે તો ગરમ પાણી ઓલી બંધ. જો આ લોકો નીકળે છે હવે, આવજો પેલા વેલા. ઓકે હવે તમારો વારો. અમે આવી એટલું તમે આવતાય નથી. અમે આવશું ને એટલે તમે દ્વારકા લઈ જઈશું. ચાલ કઈ વાંધો નહીં, દઈશું લાભ. દ્વારકા લઈ જઈશું. કાઈ વાંધો નહીં. એકદમ મોડું થાય મને તો રાતે 2 વાગે. હા 2-3 મિનિટ. કોમલ હવે ખોટી જીકાજીક કરાવમાં બિચાડાવને. જો આવી ગયા, હજી મારે તો હજી નાવાનું બાકી ને બાકી હો હજી. જો મમ્મી માટે મમ્મી માટે જે ડ્રેસ લીધો હતો ને, જો એ ડ્રેસ બતાવ્યો મમ્મીએ તો અત્યારે જો કે ખોલી લીધો હતો, અંદર મૂક્યો હતો. ગઈમો જય શ્રી કૃષ્ણ પ્રિન્સ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બતાય. મહાદેવ હું ક્યાંક જાઉં ને એટલે મમ્મી તબિયત ખરાબ થઈ જાય. મમ્મી ને અમે બે હાહુ અમને અમે બે આગા પાછી થાય ને એટલે એકબીજા વગર ગમે નહીં અમને એકેય. એટલે થઈ જાય. મમ્મી જાય તો હું થઈ જાઉં, હું થાય તો મમ્મી હા, થાય, એવું થાય છે બીજું. હું જાઉં ત્યાં પાછળથી એને કઈક થાય ને ઈ જાય ત્યાં પાછળથી મને કઈક થાય. એટલે ગઈ ડ્રેસ હા મસ્ત છે ઓ ડ્રેસ. ગમે જ ને આવો કલર ય નથી ને અમે મસ્ત છે. આ હાથે બનાવેલું છે હો. આ મહેશ્વરીમાં જે બધું મટીરિયલ ને જે ડ્રેસ મટીરિયલ ને બધું મોંઘું મળે ને એનું રીઝન છે કે ત્યાં છે ને બધા હાથે વણે છે. જે મેં તમને વ્લોગમાં બતાવ્યું હતું ને, સાડી ને હા ઈ છોકરી. હા હા ઈ બતાવે ને, બધું લેવા નહોતા દીધા, ખાલી બહારથી એમ થોડુંક લેવા દીધું. આ ઈ નોટ લેવા દે ને પછી એ લોકોને ડિઝાઇન ને એવું બધું ઓલું થઈ જાય ને એટલે ત્યાં બધું છે ને જાતે એ લોકો વણે ને આખા મશીન થી એ લોકો જાતે એક એક દોરો કરીને ઓલું કરે, એટલે એની પ્રાઇસ વધારે હોય. બાકી નોર્મલ આપણે જેવી ડિઝાઇન તો ડિઝાઇન તો એવું કઈ ન હોય, આપણે ઓલા મશીનમાં બનાવીએ, અને એ લોકો હાથે બનાવે એમ. આ ડ્રેસ બીજા કેટલાય જોયા હતા પણ મને એક ગમી ગયો હતો એટલે પછી મેં આ જ લઈ લીધો. પછી મમ્મીને ફોન કર્યો. આ દુપટ્ટો એવી છે ને એટલે આ મમ્મી તો દુપટ્ટો ખુલ્લો રાખે એટલે મમ્મીને હાલે એવું છે. બાકી જલાલપુર મમ્મીને એ લોકો સારું લીધા ને એ લોકો દુપટ્ટા છૂટા ન રાખે એટલે એ લોકોને ન હાલે આવો, એ લોકો માટે સોફ્ટ લીધું. એટલે એમાં એવું મારા કલર હતો જ નહીં એમ. એટલે જ મને ગમ્યો તો ખોઈ તરત જ મને. પેલા દી કીધું મેં ગયા ને કે મમ્મી પાસે આ કલર આ કલર નથી. નથી. હા એક એટલે જ ને. મને એને બતાવ્યું ને તો મેં આ કલર નું જ કીધું. મેં કીધું બીજા કલર તો છે પણ આ કલર ક્યારેય નથી લીધી. આમાં બીજો પર્પલ કલર હતો ને એ નથી તમારી પાસે. એટલે આ કલર તો મને તરત જ ગમી. મસ્ત છે ડ્રેસ. આ ડ્રેસ આવ્યો છે 1800 નો. આ સેમી ઓલો સ્ટીચ છે, હજી આને સ્ટીચ કરાવવાનો બાકી છે. શું કે સાહેબ કઈ નહીં, ટોટલ મારતો હતો. થઈ ગયું? કેટલું થયું? અમે ટોટલ 7 જણા હતા, તમે 6 મોટા અને એક દેવ. જો કે છોકરાને તો ગણવાનું એટલે અમે ટોટલ 3 કપલ હતા. 3 કપલ નું કેવી રીતે થયું ને કેવું કેસે 37,000 રૂપિયા થયા ટોટલ. યસ. એટલે અમે એક નાઈટ અમે કોઈ 3 સ્ટાર માં કહી દીધું. હા, ત્યાં જે અંજુશ્રી માં રોકાણા હતા એનું 2 રૂમ નું ભાડું હતું 11,000 રૂપિયા.
પછી બીજા દિવસે ઓમકારેશ્વર દર્શન કરીને મહેશ્વર ગયા. અહીંયા ભાડું થતું હતું કેટલું ખબર હશે, 5500-5700 જેવું એનું ભાડું થયું 2 નાઇટનું. પછી ડીઝલના થયા 11,000 રૂપિયા. 11,000 ઈ થયા. અને પછી ટોલ ટેક્સ ની બધું કપાણું, ઈ બધું થઈને ગણી લે ને તો જમવાનું ને બધું ઈ બધું ગણી લ્યો એટલે બીજા 7-8 હજાર રૂપિયા ઈ થઈ ગયા. કેમ કે જમવાનું એમ તો પરફેક્ટ આપણે કઈ એવો હિસાબ મારતા ન હોય એમ. એટલે ઈ બધું પછી એમ તો ઓલા આપણે રિક્ષા કઈ રીતે 750 એને લીધા હતા. પછી આપણે એપલ ખાધા હોય ને આલુ ખાધા હોય. પછી ઓમકારેશ્વર ક્યાં મહાકાલ ગયા હતા, એ કેબ માં જ ગયા હતા ને? હા, ઈ કેબ ના હતા 2,000 રૂપિયા ઇનોવાના. હા, હોટલ થી મહાકાલ દર્શન ના ને ઈ બધાય થઈ. હા. એટલે ઈ એટલું બધું કઈ કેવાય નહીં, કઈ 3-6 જણાનું 40,000 રૂપિયા થયા. એટલે શું થાય 6 જણાના? હા, 6 જણાના એટલા થયા. એમાં બધું આવી ગયું એટલું ઝેડ. એટલે આમાં કેવું કે આ તો અમે 3 સ્ટાર હોટલમાં ને એમાં રોકાયા હતા એટલે આટલું થાય. બાકી અહીંયા 1,500 રૂપિયા વાળી હોટલ મળે જ છે. એક 1 ડે સ્ટે કરવો હોય ને એટલે આમ ફટાફટ જેની ટ્રેનમાં જતા હોય ને એ લોકો આવી રીતે જવાનું. ભાઈ બોલો, મારા ફોન નું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું કેવું. હા, સ્ટોરેજ એમાં એવું છે કે એક્સપિરિયન્સ છે ને કરવા માટે ખાસ તો એ ઓલી હોટલમાં રોકાણા હતા. એકવાર એની એમેનિટીઝ તો જોઈ એમ, કારણ કે બધી જગ્યાએ અલગ અલગ હોય એમ. પણ અમને ઓવરઓલ મજા આવી એમાં રોકાવાની. એમાં તો મજા જ આવે. હજી એમાંય કેવું હતું કે અમારે તો પાછું સવારમાં ઉઠીને જવાનું હતું મહાકાલેશ્વર દર્શન કરવાનું બધું હતું. એટલે પ્રોપર્ટીઝ આપણે ઓલું કરવા. હા, પ્રોપર્ટી. બાકી ખરેખર આમાં હે ને પ્રોપર્ટી એન્જોય કરીને તો જ મજા આવે. પછી આપણે વાતય થઈ હતી ને. પહોંચ્યા હતા ને. હા, આપણે વાતય થઈ હતી તો ગાડી માતા થઈ કે હવે ગમે ત્યાં રોકાય તો એવી રીતે કરવું હોય કે પ્રોપર્ટી એન્જોય થવી જોઈએ. એટલે આ તો કેવું હોય કે આ તો આપણે ગયા પ્રોપર, એટલે હું દર્શન કરવા જ ગયા હતા પ્રોપર, એટલે એવી રીતે જ ગયા હોય. એટલે કે હું કે દિવસ ના જાય કે રાતે જાય, દર્શન કરવા જવું છે કે રાતે ગયા હતા પહોંચ્યા હતા એવા ટાઈમે. એટલે પછી નાસ્તો જો જમીને જ ગયા હોત ને તો પછી 12 આટો મારવાનો ટાઈમ મળે, પણ પછી જમીન જ નહોતા ગયા, લેટ જ એટલું થઈ ગયું હતું. એટલે પછી ગયા, વળી પાછા ફ્રેશ થઈને વળી પાછા બધે જમવા ગયા, જમીને વળી પાછા આવ્યા ને એટલું બધું ટાઈમ નીકળી ગયો એમાં. એટલે કે બીજી વાર ગમે ત્યારે ક્યાંક બહાર જાય ને એટલે છે ને ભાઈ લોકો કે હવે કે 5 સ્ટારમાં એકવાર ટ્રાય કરવી છે, એટલે કે આપણને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં એમ. બરાબર ને? એવું છે. અને આ સાહેબ જો એને એના દાદુ પાસે હોય ને એટલે એને ગોળના ગાડા હોય, ઈ જેમ કે ને એમ દાદુ કરે. જો એટલે બિંદુને ઓલા ઓછાડ છે, ઓછાડ બેડમાં પડ્યા હતા. મને કે ઓલો ખૂણા કરવા. આ પૂણા કરવા માટે કઈ તો કાલ ઓછાડ કેવો કાઢ્યો ને એટલે લાવ ને ભેરે કાઢી જ લઉં. અંદર એક ગોદડું મૂકું ને થોડું બેડ થઈ લઉં ને ત્યાં કાઢ્યા. ઓછાડ બધા આવ્યા હતા લાડવામાં, આવ્યા હતા લાડવામાં. 2-3 ઓછાડ, 3 ઓછાડ હતા. આવો મેં અત્યારે કાલ ધોયું છે. હા, ઈ ટાઈપનું છે. આવો જ કલર છે એમાં તો ને આ ગમશે ને કલર. અને કોલ બટકા જ ભરવા હોય આ કલર ગમશે ને એને એવું બધું કઈ ખબર જ નહીં પડે. ગમશે બમશે એવું કઈ નહીં. ગાદલા બગાડવાથી કામ હે ને. એવી રીતે કોઈ દિવસ કઈ ગંદુ નથી કર્યું છે એને. બિચારાને કોક વાર થઈ જાય એને થોડી ખબર પડે. કપડું હતું પોદી આવી. હા, ફૂલ થઈ ગયું છે એટલે ટમી ફૂલ થઈ આજે ખીચી ખાધી. ખીચડી ખાધી ને. દૂધ ને ખીચડી બ્લેન્ડર મારી ખવડાવી. ઉભો રાખો ને એવો ખારો થાય ને પાછો. ખારો થયેલો કેવું કરે કે કેવો ઓડસ કપડા. કાલેથી શ્રાવણ મહિનો રહેવાનો. હા, કાલથી શ્રાવણ મહિનો રહેવાનો. આજથી કેવલ ને મેગી, આજે કેવલ ને મેગી ખાવી. હાલો ખાઈ લે. અહીંયા જે ડાગર એમાં વાત કરતો હતો આમ કેમ કરે જીવે તો અહીંયા પકડે
અહીંયા સાફ કરી દીધું. થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. ચોખલી બહુ પાછી હે જો એને જરા તસદી નો લેવી કે વાકું ધરાઈ વરવા ને હું બેહું તમે બધે મંદી હોય ને માનસી જેવો હે માનસી એમ જ માનસી કે નાની હતી ને ત્યાં આવી જતી ઈ બેઠા બેઠા રમતી હોય એનું રમકડું આખું વહી જાય ને તો મમ્મી રસોઈ કરતા હોય ને તો કલાક લગી કદાચ ધ્યાન ન દે ને તો કલાક લગી બેઠી રહીએ બાકી એમ નહીં કે હું રમકડું લઉં આવે નહીં છરે. આ એ પાછું દિવસ પાછી રમવા મંડે વળી વહી જાય વળી બેઠા બેઠા જોવે લંબાવે ને જરાય સરે. આ એવો જ છે ભાઈ જેવો હે કાના તું પિયા જેવો છો હે માનસી જેવો છો માનસી જો માનસી આવી માનસી મોહનલાલ એ મોહનલાલ મોહનલાલ કોણ છે તું મોહનલાલ છો તું જો અત્યારે બેઠા હતા હું એડિટિંગ કરતો હતો એક બાજુ આશીષ ને ખુશી ને લોકો લાઈવ હતા તો એ જોતો હતો મેં કીધું શું વરી આ ટ્રીપ નું લાઈવ કારણ કે હમણાં કઈ વાત થઈ નથી એટલે અને જો આ બહાર આવ્યો ને ત્યાં જો એને હોઈ જાવું કરતો ઓલું એ જોજો એને ખબર પડી જાય કે મમ્મા આવું પડશે માધવન માધવન આમ જો એ બોલે એટલે ચાલુ કરી દઈએ એને ખબર પડી જાય કે હમણાં ડાન્સ કરશે એ માધવન આમ જો એ ડિંગ 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 ટિક ટિંગ ડિંગ ડિંગ ઢીંગલો માલો ઢીંગલો નાનો નાનો ઢીંગલો ઢીંગલો માલો ઢીંગલો નાનો ના એને ઊંઘ આવે અત્યારે શું આનંદ દેવ હવે એનું અમે શિડ્યુલ ગોઠવવાની ટ્રાય કરીએ છીએ ધીમે 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 કરીને વાહ ઢીંગો 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 ટીંગો ઢીંગો 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 ટીંગ હવે રક્ષા આ એને જગાડવા હારું આ બધી મહેનત છે હો હા આ જો એનું શિડ્યુલ થઈ જાય ને તો ઈ રાતે હમણાં જન્માષ્ટમી આવશે એટલે આવી રીતે બેહીને ડાન્સ કરવાનો નંદ ગેરૈયા નંદ ભયો જય કનૈયા લાલ કેવલ ગેરૈયા નંદ ભયો જય બોલો ઘનશ્યામ જય બોલો ઘનશ્યામ કી જય બોલો મધવાન કી જય બોલો ઘનશ્યામ કી દાંત કરો પગ્યા દાંત કાઢી આને હલકા કાઢ લે દીકો માધવન હલકા કાઢ લે હલકા દાંત કાઢ લે કેમ બોલતો નથી? ઈ જોવે દાદાને કેટલી ટાળ પડી ગઈ કેટલી મારા પપ્પાને મારે પાડવાની છે એમ એમ એ વિચાર્યું છે કે મારા પપ્પાએ મારા માથા દાદાના માથામાં કેટલી પાડી તો હું એ પ્રમાણે પપ્પાના માથામાં પાડી હા. કાના લેજો હમણાં લેજો માધવન એ ડિંગ 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 યા ઉપર કોન્ફિડન્સ નો આવ્યો એને ખબર હે કે મમ્મા હમણાં કૂદકો મરાવશે માધવન લઈ લે તો તેડી લેતો બિંદુ પાછો તેડી લેતો હા હા જોઈશે હમણાં તેડું એટલે કેવું કરે ખબર તરત પોતા પાછું જોઈ જો જો થોડા કેમ ના કે એટલે ખબર આ બેહવાનું હોય હે માધવન એ માધવન એ ડિંગ સારું ચાલો તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું હવે કેમ કે થાકે એવો લાગ્યો છે હાલી હાલીને પગના ગોટલાય હવે દુખે છે એટલે આજે થોડોક વધારે રેસ્ટ કરી લઈ કાલથી ઓફિસ જવાનું પાછું એટલે પછી બધું મેનેજ કરવું પડશે યસ એના કારણે સારું ચાલો તો હવે ન્યૂઝ મળશે તમને હે? થોડાક દિવસને એક સારા સમાચાર આપવાના છે હા ઈ હવે બિંદુ આપે ત્યારે ખબર શું સમાચાર આપવા છે ઈ બરાબર બાકી આપણે પાછા મળતા રહેશું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ અરે